આપી દીધી તો ખેડૂતો નારાજ છે જ નહીં. તમે ખાલી ખાલી ચીસો પાડો છો. દિલીપભાઈ અને ઈશુદાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આઝાદીનું પર્વ આવશે, ભારતીય સંવિધાનનું પર્વ આવશે અને 15મી જાન્યુઆરીએ 1947ના દિવસે સૌપ્રથમ અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લોકશાહી આપી દીધી કે ચાલો રાજપાટ એ તમને વધુ આપી દીધો. 1923માં સમગ્ર દેશમાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગર જિલ્લાના ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હતા. આઝાદી આવી પછી ભાવનગરના ખેડૂતના બળદ ચોરાઈ ગયા અને મહારાષ્ટ્રમાં બળદ લેવા ગયો તો કૃષ્ણકુમારસિંહે પોતાના 5,000 રૂપિયા આપ્યા હતા. બીજી વસ્તુ તમને કહું, આ લોકશાહી લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ ને લોકો માટેનું રાજ. જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો, ભૂમિહીન ખેડૂતોને જમીન આપી, ત્યારે ઉદયપુરના મહારાજાએ લેન્ડ બેંક, જમીન વિકાસ બેંકની સ્થાપના કરી અને જે ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો હતા અને દરબારો પાસેથી ખેડૂતો લઈને એ જ ગામના પટેલોને ખેડૂત આપી હતી અને એ પટેલોને આર્થિક સમૃદ્ધ કરવા માટે પોરબંદરના મહારાજા એ ઉદય ભાનસિંહજીએ બેંકની સ્થાપના કરી હતી અને વગર વ્યાજો પૈસા આપ્યા હતા. હવે બીજી વાત કરું કે દેવીલાલે, જે ભારતીય જનતા પાર્ટીની ભાગીદારીમાં સરકારથી, દેવીલાલે સંપૂર્ણ દેવા નાબૂદ કર્યા હતા. મનમોહનસિંહની સરકારે 71,000 કરોડના દેવા નાબૂદ કર્યા હતા. હવે આપણે મૂળ વાત આપી કે આપણે ગુજરાતની અંદર જ્યારે ઘણી વખત અમે તો દિલીપભાઈએ તો ઘણા સ્ટોરી કરી છે, ગામડે ગામડે અમારી યારે આત્મહત્યા કરેલા ખેડૂતોની વેદના પણ સાંભળી છે, એ તમને કહે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર નથી. નાના તમે ટીવીના અહેવાલ જુઓ, ફેસબુકમાં જુઓ, વોટ્સઅપ જુઓ. અત્યારે તે તમે આ વોટ્સઅપમાં મેં કહ્યું કે જીએસટીની અંદર આજે આપણે ડિબેટ છે, કેટલાય ખેડૂતોના મેસેજ આવ્યા કે બાવરામની બાજુમાં ડુમાલી ગામની અંદર 3 કે 4 જ ખેડૂતોને જે અતિવૃષ્ટિના પૂરના જે 42,000 રૂપિયા મળવાના તે 3 કે 4 ને મળ્યા છે, બીજા નથી મળ્યા. બીજું કે ઇકો ઝોનનું આંદોલન ચાલે છે. દ્વારકાથી મારો ફોન આવ્યો કે ખેડૂતોને ખબર જ નથી કે એમની જમીન સંપાદન કરી અને મોટા મોટા રોડ બની ગયા છે. બીજી વસ્તુ તમને કહું કે જે સારી વસ્તુ છે, મેં આજે હું વાંચતો હતો કે MSP કે લઘુત્તમ ટેકાના ભાવ માટે 2 યોજના હતી કે લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે. શંકરસિંહ વાઘેલા જ્યારે 2009માં કે 8માં કે 7માં જ્યારે પેલા મંત્રી હતા, ટેક્સટાઇલ મંત્રી, અને ખેડૂતોનું આંદોલન થયું, ગુજરાતનો 66 લાખ મેટ્રિક ટન કપાસ પાધરો કહી દીધું કે ગુજરાત સ્ટીલ જે કોટન કોર્પોરેશન ઇન્ડિયાને ખરીદવાનું કહી દીધું હતું. અને એવું નહીં કે માત્ર 200 મણ મગફળી, જેટલો ગુજરાતનો ખેડૂતનો કપાસ થયો હતો એ વખતે એ કપાસની ખરીદી કરી. દેવીલાલે ડુંગળીના અત્યારે ભાવ છે એટલા એ વખતે ભાવ આપ્યા હતા. એટલે ઈશ્વરભાઈ, હું સ્પષ્ટ માનું છું અને વર્ષોથી આપણે કહેવી છીએ કે સરકારની ખેડૂત અને મજૂર વિરોધી આર્થિક નીતિ છે. મજૂરો આઉટસોર્સિંગમાં હેરાન થાય છે અને ભરતી પ્રક્રિયામાં પણ નવયુવાનો પર હેરાન થાય છે. હવે તમને સાચી વાત કહું, એટલા માટે વાત છે કે નરેન્દ્રભાઈ મોદીએ ચોખ્ખું કીધું હતું, પહેલી વખતે જયારે ચૂંટણી ઉભારી ત્યારે મોદીભાઈ કીધું હતું કે તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, તમારા ઘરમાં લાડી હોય, પણ તમારો દીકરો ઘેરો ન હોય તો તમને MSP આપે, તમને કપા આપે, તમારા દેવા નાબૂદ કરે, પણ તમને આતંકવાદીઓ મારી નાખશે. તો એ જે મગજમાં ભય ધરી ગયો છે ને, ભય અને ભૂખ થી પ્રજા પીડાય છે. પણ ક્યારેક લોલીપોપ આપી દેશે, ક્યારેક લોલીપોપ આપી દેશે જાતિવાદીના વાડામાં. હવે તમને સાચું વાત કહું, હું હરેક પ્રસંગમાં જાઉં છું, જાતિવાદીના મરાવડા થાય છે. પણ ગુજરાતના 53 લાખ ખેડૂતમાં બધી જ્ઞાતિ બધીના છે, પણ કોઈ દિવસ 53 ખેડૂતો એક થયા નથી. એક તો નથી થયા, પણ જે લોકો નૈતિક મૂલ્યો સાથે જવાબદારીપૂર્વક કોઈના ડર વગર અમે કામ કરી રહ્યા છીએ, તેમ છતાં પણ અમને હજી સુધી કોઈ સાથ આપ્યો નથી. એ મને સાચું કહેવામાં કોઈ ડર નથી. બિલકુલ. પણ તમે જે કીધું કે ખેડૂતો આતંકવાદના પેલા મારી નાખશે, આતંકવાદીઓ મારી નાખશે, ખેડૂતો રોજ સિંહની વચ્ચે પાણી વારે છે ને, કયા
ઈ વાત સાથે માનતો નથી હું, કારણ કે એને કોઈ મોદીજી એમ કે અમને આતંકવાદીથી ડરે, એટલે ખેડૂતોને કોણ આતંકવાદી આવવાનું ભાઈ, અને કયા તાકાત છે આતંકવાદીની, ઉભો જડબા ચીરી નાખે આતંકવાદીને, એવા મારા ખેડૂતો એવો છે. ભય છે ને, ભય અને ભૂખ પણ આપણને તમે બીજું કીધું ઈ જાતિવાદી બરોબર છે, તમે બીજું કીધું કે સાથ નથી આપતા એ બરોબર છે, ત્રીજું આ બધી હવે ડરે નાજી- તો છે તે સુધી ભાઈ, ખોટી ખુશામત કરવાની કોઈ જરૂર નથી. મને એવું થાય છે કે ગાંધીજી સાથે આંદોલન કરવામાં મજદૂરો હતા, સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો માટે તો લડ્યા, એ વખતે આંદોલન થતા, પણ તમે વિચાર કરો કે જ્યારે પોલિટિકલી આંદોલન થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીનું, ભાજપનું જે તંત્ર હતું, પેલું શું કહેવાય, ભારતીય કિસાન સંઘ. કિસાન સંઘ, એ બધા આવતા હતા. હવે અત્યારે એ કંઈ દેખાતા નથી. ઓકે. અરે મન હોવું નાગજીભાઈ જોઈએ. આપણને એમ હતું, નાગજીભાઈ તમારી પાસે આવવા માંગુ છું. ખેડૂતોની